બનાસકાંઠા જિલ્લામાં અત્યારે અનેક વાયરલ બીમારીએ માથું ઉંચક્યું છે. બનાસકાંઠા જિલ્લાની સિવિલ હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં અત્યારે તાવ, શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાયા છે. આ તમામ વાયરલ બીમારીઓથી લોકોએ કઈ રીતે બચવું જોઈએ અને કયા પ્રકારની ખાસ કાળજી રાખવી જોઈએ તે માટે બનાસકાંઠાના ડીસાના ડોક્ટર હિરેન પટેલે વધુ માર્ગદર્શન આપ્યું છે. જાણીએ. હું છું ડૉક્ટર હિરેન પટેલ, બાળરોગ નિષ્ણાત, ડીસાથી આપની સાથે વાત કરી રહ્યો છું. આજકાલના દિવસોમાં અમે જોયું છે, ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં કે સેંકડોની સંખ્યામાં તાવના દર્દીઓ આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં એમાં ઘણો વધારો પણ થયો છે. તો હવે વાત કરીએ એના વિશે, તો મોટે ભાગના દર્દીઓ તાવના છે ને એની અંદર વધારે વાયરસના દર્દીઓ જોવા મળે છે. ફક્ત સિવિલ હોસ્પિટલની જ વાત નથી, ઇવન પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ અત્યારે મોટાભાગની ઓપીડી વર્ગ એટલે કે આઉટડોર દર્દીમાં તાવના દર્દીઓનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તો એના વિશે થોડી વાત કરીએ તો અત્યારે ચોમાસાની ઋતુમાં બે જાતની બીમારીઓ વધારે જોવા મળે છે. એક છે કે ઋતુજન્ય, એટલે જે ભેજવાળું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે, ઠંડુ પવનને દિવસે ગરમી છે, એના લીધે અમુક વાયરસની બીમારીઓ વધારે જોવા મળે છે, જે સિઝનલ વાયરલ ફીવર કહેવાય છે. પહેલાં આપણે ચાંદીપુરા પણ જોયું, પણ એ હવે એનો ભય જતો રહ્યો છે. પણ સિઝનલ વાયરલ ફીવર ઘણા પ્રમાણમાં જોવા મળે છે, જેની અંદર તાવ આવવો, શરદી થવી, ખાંસી થવી, છીંકો આવવી, શરીર દુખવું, આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. અને બીજી છે પાણીજન્ય બીમારીઓ. અત્યારે એ પણ વધારે જોવા મળે છે. પાણીજન્યની અંદર આપણે બે ભાગમાં, એક તો વેક્ટરજન્ય એટલે કે મચ્છરોથી થતી બીમારી, કારણ કે પાણી ક્યાંક ભરાઈ રહે એટલે મચ્છર પેદા થાય ને એમાંથી તાવ છે. એની અંદર બે જાતના જોવા મળે છે, એક ડેન્ગ્યુનો તાવ અને બીજો મલેરિયાનો તાવ. ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોય છે, મલેરિયાના મચ્છર મોટે ભાગે રાતમાં અને દિવસે પણ કરડી શકે છે. અને ડેન્ગ્યુ એક પ્રકારનો વાયરસ જ છે, પણ એની અંદર સામાન્ય વાયરસ કરતાં લક્ષણો વધારે હોય છે, જેની અંદર માથાનો દુખાવો, આંખની પાછળ સતત દુખવું, શરીર હાથ પગ બહુ તૂટવા, પકડાઈ જવા, શરીર પર લાલ ચાઠા થવા, સતત તાવ રહેવો, ઉલટીઓ, અને ઘણીવાર ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર સ્વરૂપ પણ ધારણ કરતો હોય છે. જ્યારે મલેરિયાનો તાવ અત્યારે ઓછું છે પ્રમાણ, પણ એ ધીમે ધીમે જેમ વરસાદ બંધ થશે તો એ પાણી ભરાયેલા હશે ત્યાં વધારે જોવા મળશે. એની અંદર ઠંડી વાયને તાવ આવવો અથવા તો ઇવન મગજમાં પણ તાવ ચડી જવાની લક્ષણો જોવા મળતા હોય છે. તો હવે અને ત્રીજું છે એક પાણીથી થતે ઝાડા ઉલટી, કારણ કે અત્યારે વરસાદી પાણી અને પીવાનું પાણી મિક્સ થાય, એની અંદર સાથે કચરો મિક્સ થાય, એમાંથી ઝાડા ઉલટીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. તો હવે વાત કરીએ એનાથી બચવું કઈ છે, તો ઘણું સહેલી વસ્તુ છે. બીમાર થાય તો ડૉક્ટરની મદદ લઈને સારા થવું જરૂરી જ છે, પણ ન થાય એ માટે થોડી કાળજી રાખીએ તો કદાચ આપણે અને આપણા કુટુંબને એનાથી બચાવી શકીએ. અને એની સૌથી પહેલું છે પૂરતો પૌષ્ટિક આહાર. બાળક હોય કે મોટા, પણ આ સિઝનની અંદર ઠંડા પદાર્થ ખાવાનું ટાળવું જોઈએ. બહારના પદાર્થ અત્યારે કે લારીનું ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે એ પણ રોગને આમંત્રણ આપે છે. ભેજને એના લીધે એની અંદર ફંગસને, વાયરસને, બેક્ટેરિયાનું પ્રમાણ ખોરાક પડી રહેલા ખોરાકમાં વધી જતું હોય છે. એટલે આપણે એક તો તાજો ગરમ ખોરાક, ઘરનો રાંધેલો ખોરાક અત્યારે વાપરીએ. એની અંદર ફ્રૂટને પણ ઉમેરી શકીએ, અને પ્રવાહી પાણી બીજું હોય અને જો ફિલ્ટર ના વાપરતા હોઈએ તો ઉકાળીને ઠંડુ કરીને પીવા માટે વાપરીએ તો ઘણી બીમારીઓ થશે. આપણા ઘર અથવા આજુબાજુ જગ્યાઓમાં કે પાણી ખાબોચિયાના ભરાઈ રહે એનું જાતે પૂરણ કરીને એનું ધ્યાન રાખીએ. અને ત્રીજું છે પૌષ્ટિક, એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે એવો ખોરાક, જેની અંદર તમે થોડો ઉકાળો પણ કહી શકો, તુલસીના પત્તા છે, બીજા ઉકાળા જે રોગ પ્રતિકારક વિટામિન્સ મળે એના માટે ફ્રૂટનું વધારે પ્રમાણમાં કરી શકીએ, કઠોળ વધારે પ્રમાણમાં લઈ શકીએ, અને એ રીતે આપણે આ બીમારીઓથી બચી શકીએ.